કેશોદના જૂના ગામમાં પીવાના પાણીની સમસ્યા મહિલાઓ કચેરીમાં પહોંચી કેશોદ નગરપાલિકાના અણધડ વહીવટને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓને કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ધક્કા ખાવા પડે છે। કેશોદ વિસ્તારમાં આ વર્ષે ચોમાસું પૂરું થયું નથી એ પહેલા સરેરાશ વરસાદ કરતા 174% વરસાદ પડ્યો છે। આમ છતાં કેશોદ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓને કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ધક્કા ખાવા પડે છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2 રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી સમયસર વિતરણ કરવામાં ન આવતું હોય કચેરીમાં રજૂઆત કરતા 5 દિવસે આપવામાં આવતું હોવાનું રટણ કરવામાં આવે છે। હકીકતમાં રહીશોએ આક્રોશભેર જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 5 દિવસે પાણી આવતું જ નથી, કાગળ પર ખોટી માહિતી દર્શાવવામાં આવે છે। કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવી પરિવારો વધુ પ્રમાણમાં રહેતા હોય અને જૂના ગામતળમાં જૂના રહેણાંક મકાનમાં પાણી સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નિયત સમયે પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવે તો રહીશો હેરાન પરેશાન થઈ જાય છે। કેશોદ નગરપાલિકા કચેરીમાં વોર્ડ નંબર 2 ની મહિલાઓ દ્વારા 5 દિવસે પાણી વિતરણ કરી આપવા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરી છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા વધારે વેરા વસૂલતા કેશોદ નગરપાલિકા સત્તાધીશો મહિલાની રજૂઆતને ધ્યાને લઈ વિતરણ વ્યવસ્થા નિયમિત કરે કે કેમ તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। સવિતાબેન પરમાર, વોર્ડ નંબર 2 માંથી વણકરવાસ આંબેડકર વણકરવાસ માંથી આવીએ। પાણી અમારે પૂરું આવતું નથી, 6 દિવસે આવશે ને અહીંયા આવીએ તો એમ કે 5 દિવસે અમે આપીએ છીએ। અહીંયા આવીએ તો સાહેબો અહીંથી વાં મોકલે અને વાંથી અહીંયા મોકલે, જવાબ કોઈ દેતા નથી કે પ્રમુખ પાસે જાવ તો પ્રમુખ પાસે ત્યાં કોઈ નથી, અહીંથી વાં મોકલે ને પાછા અમારા દાંત કાઢે છે કે આ બાયું આવ્યું અમારી જગ્યાએ ઈ હોય તો એ શું કરે? પાણી અમારે 5 દિવસે 7 દિવસે પાણી અમારે જોઈએ અને 9:30 વાગ્યા સુધી પાણી જોઈએ, બરોબર ને? આ લાઈનમાં પૂરું પાણી પાડી દે એટલે અમારે બીજું કાંઈ પ્રોબ્લેમ નથી, અમારો પ્રોબ્લેમ પાણીનો સોલ્વ કરી દઈએ। 5 દિવસે તો આવતું જ નથી, ખોટું બોલે છે, 6 દિવસે પાણી આપે, 6 દિવસે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।